હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતમાં સગીરાની છેડતીનો મામલો આરોપી પાસે પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા એકઠા થયેલા લોકોએ કર્યો પથ્થરમારો લોકોના રોષને જોતા પેરામિલિટરી ફોર્સ કરાઈ હતી તહેનાત સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો છે ત્યારે આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે કેવી રીતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો લોકોએ પથ્થરમારો કર્યો હતો અને આરોપીને પણ લોકોએ જેવી રીતે માર માર્યો હતો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકોએ ભારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોએ આરોપીને માર માર્યો હતો યુવતીને છેડતા આ મામલો સામે આવ્યો છે જેમાં આરોપીને ઘોર માર મારવામાં આવી રહ્યો છે અને તેનો વરઘોડો પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું યુવતીના છેડતીના મામલે આરોપીનો માર મારવામાં આવ્યો છે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સગીરાની છેડતીનો મામલો સામે આવતા આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોએ આરોપી પર પથ્થરમારો પણ કર્યો હતો ત્યારે આરોપીને પણ લોકોએ માર માર્યો હતો આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અરવિંદ સુરતમાં જેવી રીતે સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો છે ત્યારે હવે આરોપીનું જેવી રીતે માર મારવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કેવી સ્થિતિ છે પ્રિયા બિલકુલ સુરતમાં જોવા જાય તો જે રીતે પાટીદાર કિશોરીની છેડતી બાદની ઘટના રાતથી જે રીતે વગર્યા હતા અને જે પ્રકારના દ્રશ્યો જોઈ શકે છે કે અત્યારે પણ આ લોકો જે સમાજમાં ભારે રોષ છે અને જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હજુ પણ લોકોનો રોષ થમવાનું નામ નથી મહિલા સાથે સીધી વાત છું તો શું કહેજો જે રીતે આખી ઘટના બની હતી કઈ રીતે ઘટનાને જોઈ રહ્યા हमने कोई राजकीय पक्ष से कोई देवा देवा नहीं कुछ मतलब नहीं हमारे एनपीसी संगठन पाटीदार एकता संगठन જે સંગઠન हमने न्याय જોઈએ हमारे हमारा पाटीदार भाइयों ની બહેનો ની દીકરીઓ ની એકતા દેખાઈ ગઈ हमने पूरा સુરતમાં અમારા ન્યૂઝ ચાલી રહ્યા છે અને અમે સરકારને પણ કહીએ છીએ અમારી એકતા જેવી છે એવી છે કે અમારી લોકો પણ વંચિત છે અને અમે અમારી દીકરીનો ન્યાય જોઈએ આ હર આદમીને પણ કહીએ છીએ કે અમારા એરિયામાં કોઈ જોવા મળે એમને કોમની જોઈએ અમારી માગણી છે અને અમારી દીકરીને છેડતી રહી છે એના માટે અમને ન્યાય જરૂરથી અપાવજો બિલકુલ શું કહેશો તમે કેવો રોજ છે અમારી છોકરીઓ માટે અમને ન્યાય જોઈએ અને પબ્લિકને હવાલે આપો અમારી છોકરી સાથે હતી એ છોકરીની સાથે અમને પબ્લિકને હવાલે જોઈએ અમે મારવો છે એને લોકો છે તેમાં રોજ ફાટી નીકળ્યો છે અને લોકોની એક જ માંગ છે કે આરોપીઓ છે તે કડક સજા કરવામાં આવે આ પ્રમાણે જોઈ શકે છે દ્રશ્યો અને જે રીતે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જે પ્રકારનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને સરકાર સામે પણ ભારોભાર જે રોજ છે તે છે અને હજુ પણ લોકોના ટોળા છે તે અહીં જોવા મળી રહ્યા છે અને વિરોધ છે તે કરવામાં આવ્યો છે ત્યારે આ રીતે મોહમ્મદ અજીઝને જે રીતની આખી ઘટનાક્રમ અને જે રીતે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હતો અને જેનો ભાગરૂપે જે લોકોમાં જે સ્થિતિ છે તે વણસી છે એટલે રોજ સ્પષ્ટ છે કારણ કે સરકાર સામે કડક હાથની કાર્યવાહીની માંગણી અનેકવાર નિવેદનો નેતાના હતા પરંતુ વિધર્મી સામે કડક કાર્યવાહી ક્યારે એટલે સૌથી લોકોનો એક જ સવાલ છે કે આવાની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાય છે આ સિવાય આપણે જેવી રીતે મહિલાઓની પણ તમે પ્રતિક્રિયા લીધી કે જેવી રીતે મહિલાઓ યુવતીના પક્ષમાં આવી છે ત્યારે આવા જે કિસ્સા ન બને ત્યારે પોલીસ દ્વારા હાલમાં કેવી કાર્યવાહી ચાલી રહી છે
બિલકુલ ચોક્કસથી પોલીસે જે રીતે આખો ઘટનાક્રમ રહ્યો છે બાદ રિકન્સ્ટ્રક્શન, પરંતુ સાબદા જે લોકોની સાથે પોલીસે એમને ખ્યાલ હતો, કારણ કે પરિસ્થિતિ જે બનશે તેવા દ્રશ્યો અહીં જોવા મળતા હતા. ત્યારે આ રીતે લોકો અને ખાસ કરીને પોલીસે સુરક્ષાના ભાગરૂપે જે આરોપી છે તેમને સુરક્ષા વચ્ચે લાવવામાં આવ્યો હતો, અને જે રીતે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને જે રીતની લોકોમાં રોષ હતો તે બહાર આવ્યો હતો. રસ્તા પર ઉતરી અને લોકોએ જે મારકુટ થાય તેવા પ્રકારના અને ખાસ કરીને હાથ સાફ કરવાની જે કોશિશ કરી હતી, અને લોકો અને પોલીસે પણ આ રીતે લોકોને ક્યાંક ને ક્યાંક જે ભરોસો બેસે તેવી કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો રોષ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો અને બારોબાર રોષ છે કે આવી ઘટનાઓ બીજે કોઈ દીકરી સાથે ન બને તેવી માંગ કરાય છે. અરવિંદ, આ સિવાય આપણે જો ઘટનાની વાત કરીએ, જે યુવતીનો છેડતીનો મામલો જે છે તે કેવી રીતે, કેટલા વાગે અને આ મામલો ક્યારે પ્રકાશમાં આવ્યો હતો? ગત રાતની આખી ઘટનાક્રમ રહ્યો છે ને જોવા જાય તો જે રીતે રાત્રિના જે રીતે પાટીદાર જે કિશોરી છે તેમને છેડતી કરવામાં આવી હતી ટ્યુશન થી જતી વખતે, ત્યારે તેમની સાથે છેડતી કરવામાં આવી હતી અને તેમની માતાને સગળી હકીકત કહી, અને ત્યારબાદ માતા અને પોલીસ સ્ટેશને સગા સંબંધીઓ સહિત લોકો ગયા અને લોકોને ખ્યાલ આવ્યો કે જયારે વિધર્મી યુવક આ રીતે કિશોરીને છેડતી કરતો હતો અને ટ્યુશનની વેળાએ અવારનવાર હેરાન કરતો હતો, એટલે તેને લઈને પોલીસ મથકે આખો જે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને પોલીસ સાવણીમાં જે ફેરવાયું હોય અલથાણ પોલીસ તેવા દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ ધારાસભ્ય મનુ પટેલ પણ પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ લોકોનો જે ગુસ્સો અને લોકોએ જે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. બીજી તરફ ટીયર ગેસ છોડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે લોકોમાં જે રીતે રોષ સ્પષ્ટ છે, કારણ કે આ વિધર્મી જે યુવક છે તેમની સામે આવી ઘટનાઓ સુરતમાં વારંવાર બને છે, ત્યારે અટકતી કેમ નથી? એટલે પાટીદાર સમાજમાં જે બારોબાર રોષ અને અલથાણ પોલીસમાં જયારે આજે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું ત્યારે અગાઉથી 1 કલાક અગાઉ જે પ્રકારનો માહોલ અને તંગદિલી જેવું જે વાતાવરણ છે તે સર્જાયું હતું. એટલે પોલીસે પણ સુરક્ષાના ભાગરૂપે તમામ જે તૈયારી કરી અને આખું ઘંટાનું રિકન્સ્ટ્રક્શન છે પૂર્ણ કર્યું છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે સગીરાની છેડતીનો જેવી રીતે મામલો સામે આવેલો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને યુવતીના પક્ષમાં આવ્યા હતા, અને જે આરોપી જે છે વિધર્મી આરોપી તેને પથ્થરમારો કર્યો હતો. આ સિવાય મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો કે આવી ઘટનાઓ જે બને છે ત્યારે કડક પગલાં લેવામાં આવે અને યુવતીને ન્યાય અપાવવામાં આવે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સિવાય આરોપી જે છે તેને લોકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. લોકોએ મોટી સંખ્યામાં ઉમટી તેને પથ્થરમારો કર્યો હતો.